वडोदरा महानगर पालिका प्रशासन इस वक्त एक्शन मोड में नजर आ रहा है। दरअसल जल्द ही बारिश के मौसम की शुरुआत होने जा रही है, तब बरसाती पानी के निकाल की व्यवस्था और प्री मानसून कामगिरी का जायजा लेने के लिए आज वडोदरा के मेयर गीताबेन मकवाणा, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और अन्य पदाधिकारी पहुंचे थे। बारिश का मौसम जैसे ही नजदीक आता है, पालिका प्रशासन हरकत में आ जाता है, क्योंकि शहर के निचले इलाकों में हमेशा ही पानी भर जाने की समस्या खड़ी होती है, जिसे दूर करने के लिए पालिका प्रशासन की ओर से प्री मानसून कामगिरी शुरू करवाई जाती है। इस बार भी प्री मानसून कामगिरी चल रही है। तब वडोदरा के मेयर गीताबेन मकवाणा, डिप्टी मेयर आदित्य पटेल, स्थायी समिति के चेयरमैन वर्षा व्यास और साथ ही म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू समेत के पदाधिकारियों की ओर से वार्ड नंबर 5 की विशेष मुलाकात ली गई थी और इस दौरान उनकी ओर से इन कामगिरियों का जायजा लिया गया था। स्थल पर जाकर जो कामगिरी चल रही है उसकी समीक्षा ली गई थी और फिर संबंधित विभाग के अधिकारियों को काम में तेजी लाने के लिए सूचनाएं भी दी गई थी। वॉर्ड नंबर 5 में અત્યારે ઊભા છીએ આપણે ડભોઈ દશરથનું ભવનમાં એની જે કામગીરી જે વરસાદના લેવાની ગટરની જે છે કાસની છે એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે। અધિકારીઓ અને વિસ્તારના લોકો અને કાઉન્સિલરોની બધા અમે સાથે ઊભા છે। એ લોકોએ જણાવ્યું છે કે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે રોડના રહેવાનું જે કામ બાકી છે તો અત્યારે કામગીરી ચાલુ રહી છે અને એ લોકોએ અમને આશ્વાસન આપ્યું છે કે 10 દિવસમાં કામગીરી પૂરી થઈ જશે। તો હવે અમે બી જોઈએ છીએ કે 10 દિવસમાં કામગીરી પૂરી કરીને આપે છે કે નહીં, અમે બી તકેદારી રાખીને વહેલી તકે પૂરી કરીશું। હા, અન્ય દરેક વિસ્તારમાં વિઝિટ કરવાનું રીઝન ફક્ત એટલું છે કે કામગીરી કયા લેવલ પર અને કઈ રીતે ક્યારે સ્ટાર્ટ કરે છે, ક્યારે પૂર્ણ કરશે એ લેવલ પર અમે ખાલી નિરીક્ષણ કરવા નીકળે છે કે બને તે સુધી એ લોકો ઝડપી કામગીરી પૂર્ણ કરે। સ્થાનિકોને જે માંગ હતી એવા અમે અધિકારીઓને જાણ કરી દીધી છે કે સંપૂર્ણ દબાણ સાથે માટીનું પૂર્ણ કરે અને ભૂવા ના પડે એની બી તકેદારી રાખી લોકો અને મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક પદાધિકારીઓ, દંડકશ્રી અને પાર્ટીના નેતા અને સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ સાથે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે। મારે આવવાનું થોડું મોડું થયું કારણ કે બીજી પણ એક કાર્યક્રમ ચાલતી હતી, પણ મૂળ હેતુ છે કે અત્યારે તમામ પદાધિકારીઓ અધિકારીનું ટીમ સંકલન તરીકે, ટીમ બીએમસી તરીકે ફિલ્ડમાં જઈને તમામ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને અધિકારીશ્રીઓને એક સંયુક્ત સંકલન થઈ જાય અને જે પણ લોકલ સ્થાનિક સમસ્યાઓ છે, જે પણ એ લોકોની ફિલ્ડ વિઝિટ દરમિયાન આવ્યું છે એને તાત્કાલિક ધોરણે જે પણ અધિકારીઓને સૂચના આપીને નિરાકરણ કરવા માટે આગળ આવ્યા છે। આપ જાણો છો કે ગઈકાલે પાણીના પ્રેશરના ઇસ્યુઝ અને કન્ટામિનેશન ઇસ્યુઝને લીધે અમે મોટું મિટિંગ ગઈકાલે કર્યા હતા કોર્પોરેશનમાં। એની ફોલોઅપમાં અત્યારે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનમાં જે સમસ્યાઓ છે એને હલ કરવા માટે શું થઈ શકે, સ્થાનિક લેવલમાં 15 દિવસ માટે શું થઈ શકે, ટેન્કર બાબતમાં શું થઈ શકે એ બાબતનું ચર્ચા થઈ છે અને અમલીકરણ પણ અમે ટૂંકા સમયમાં કરીશું અને જે રોડ બાબતનું, ડ્રેનેજ બાબતનું ઇસ્યુ છે अधिकारी लोग को 15 दिवस में काम पूरा करने करी आपसे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।